સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિની માળિયા હાટીનાના પાણીધરા મોગલધામ ખાતે ભાજપ પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ. કળશ પૂજનનું પણ ભવ્ય આયોજન કરાયું. સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિની માળિયા હાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળ પરિવાર દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાય છે. વાજતે ગાજતે ઢોલ શરણાઈના સાથે કળશધારી કુમારિકા બાળાઓ દ્વારા કળશ યાત્રાનું ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કળશ પૂજનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાના પાણીધરા ગામે મોગલધામ ખાતે જિલ્લા કક્ષાએથી આવેલ કળશનું પૂજન અર્ચન આઈ શ્રી મોગલમાના વરદ હસ્તે ભવ્યથી ભવ્ય વેદ મંત્રો સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કળશ પૂજન અર્ચનમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંડળના આગેવાનો, જૂનાગઢ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અને માળિયા હાટીના જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ સિસોદિયા, જિલ્લા પંચાયતના સભ્ય રામભાઈ વાળા, જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ સિંધવ, જિલ્લા પંચાયતના સભ્ય ચેતનભાઈ ચૌહાણ, ભાજપના આગેવાન હમીરસિંહભાઈ સિસોદિયા, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ, માળિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, તાલુકા ભાજપના મહામંત્રી બહાદુરસિંહ કાગડા, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ જણકાત, જમનભાઈ જોરા, જતીનભાઈ કમાણી સહિતના જિલ્લા ભાજપના અને તાલુકા ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગામડાના સરપંચો એ મોટી સંખ્યામાં હાજરી આપી કળશ પૂજનનો ભવ્યથી ભવ્ય લાભ લીધો હતો. આ કળશ 3 દિવસ સુધી માળિયા હાટીના તાલુકાના ગામડાઓમાં પૂજન માટે રાખવામાં આવશે. આમ મહાન સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ પ્રસંગે માળિયા હાટીના તાલુકા ભાજપ પરિવાર મંડળ દ્વારા કળશ પૂજન અર્ચનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. પાર્ટી નિવાસી અમિતસિંહ બાપુને વિનંતી કે તેઓ શ્રી મા પાસે આવે અને આશીર્વાદ લઈ લે. આપની વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી યશ બારજાને વિનંતી, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ જણકાતને વિનંતી તેઓ આવે અમારા મંડળ વતી મા પાસે આશીર્વાદ. આયક સમાજના અગ્રણી શ્રી વાહાભાઈ બારણને વિનંતી, કાતરાસા સરપંચ શ્રી અનિરુદ્ધભાઈ ઢોડિયા બધા એકાંત એક સેટા સ્ત્રીઓ પણ મા પાસે આશીર્વાદ લે. અલગ અલગ
સરપંચ શ્રી બરોડા અને સુખપુર સરપંચ શ્રી સંત રવિદાસજી કોણ છે? આપણે ભારતીય જનતા પાર્ટીનો શા માટે જન્મ જયંતિ ઉજવીએ? મિત્રો 650 વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશના કાશી નરેન્દ્રભાઈ ડોડિયા એવા જ બીજા આપણા પ્રભારી શ્રી સીટી પટેલ સાહેબ તેમજ સહપ્રભારી શ્રી જયેશભાઈ ચાક વિસાવદર હું અહીંથી વયો જઈશ પણ હું બીજે જઈને ઠાકોરજીની પૂજા પણ હું ઠાકોરજીની પૂજા તો કરી શકું. તો વાત વધી ગઈ આગળ. પેલા જે લોકો એને રોકતા હતા એમણે પણ રવિદાસજીને એવું કીધું કે જો તમે ઠાકોરજીને એવું બધું માનતા હોય રહીએ આવું જો આપણે પ્રયત્ન કરશું તો હું એવું નથી માનતો કે હું માનું જ છું કે આવનારા દિવસોની અંદર આપણે એક મજબૂત રાષ્ટ્ર અને એક મજબૂત સમાજ સમરસતાથી બનાવી શકશું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ભગભાઈ. હવે રવિદાસજીના જન્મજયંતિના કળશ વિતરણ કાર્યક્રમમાં પધારેલ આ કાર્યક્રમના અનુસાર એવા શ્રી ભેસાણ તાલુકામાંથી પધારેલ માજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાંડુભાઈ મથિરિયા તેમજ આવી છે હા શ્રી અંકનભાઈ તાલુકાની ટીમ જિલ્લામાં પ્રજાસો આગેવાનો કાર્યકરો લાઠોદરા હાલો જલંધર હાલો તાલુકા પંચાયત હાલો હમણાં રેડી હાલો હાલો પાડલા તમામ અમારા કાર્યકર્તાઓ આગેવાનોનું આશીર્વાદ આપે માં ત્યાંથી જ ખાલી ઉડાડ. હવે જે સરપંચો ઉપસ્થિત છે તેમને વિનંતી કે તેઓ આ લાઈનમાં આવી અને બળસ લેતા જાય અને માના આશીર્વાદ લેતા જાય. આવેલા સૌ સરપંચશ્રીઓ, એમની સાથે આવેલા સદસ્યશ્રીઓ તથા માળિયા તાલુકા ભાજપના પ્રમુખ કલ્પેશભાઈ, આમ તો બહાદુરભાઈ લગભગ બધાના નામ લઈને સ્વાગત કરી દીધા છે, પણ આપણા મહેમાન એવા ગાંડુભાઈ. જય ગુરુદેવ. ધન ગુરુદેવ. વાત ગામડે ગામડે હીરાભાઈ જેમ એમના શિષ્ય થાય માં મોગલની ભારત માતા કી જયેશભાઈ હમણાં સંત રવિદાસજી કી મોગલ માત કી ગુજરાત પ્રદેશ દ્વારા દરેક મંડળમાં એ વાત આટલી વાત કરીને મારી વાતને વિરામ આપું છું. ભારત માતા. ખૂબ ખૂબ આભાર મંથનભાઈ ડાબીએ તો વિસ્તૃત
સંત રોહિદાસ વિશે માહિતી આપી. હવે હું વિનંતી કરું આપની વચ્ચે હમણાં જ ઉપસ્થિત થયા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ, તાલુકાના બંને મહામંત્રીશ્રીઓ અને આપ સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો બધાને ભાઈ બધા અંદર એટલે આ તકે બેઠેલા ગામના આગેવાનો સરપંચો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. હવે સરપંચો જ આગેવાનીની સામાજિક સમરસતામાં પણ કામ કર્યું છે. જિલ્લાનો હું ઇન્ચાર્જ રહી ગયો હતો. આજથી લગભગ 10-12 વર્ષ પહેલાની વાત છે. જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ચેતનભાઈ ચૌહાણ તેમજ નાનુભાઈને વિનંતી કે તેઓ જિલ્લા ભાજપના મંત્રી અને આપણા પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ ડોડિયાને એમને ઠાકોરજીની પૂજા કરવાની રવિદાસજીને ના પાડવામાં કે તમે નીચી જ્ઞાતિમાં છો એટલે તમે ઠાકોરજીની પૂજા ન કરી શકો. ચેતનભાઈ ચૌહાણ, નાનુભાઈ સિંધવ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી દયાભાઈ, રણજીતભાઈ, દેવાભાઈ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઝણકાત, આપ સૌનું ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આ કાર્યક્રમ કળશ વિતરણનો કાર્યક્રમ હોય, પ્રદેશમાંથી આપણે જિલ્લા છે તેમનું મા દ્વારા આપણે સન્માન અને આશીર્વાદ અપાવશું. એટલે હું વિનંતી કરું આ કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ગાંડુભાઈ કથિરિયાને કે મા પાસે આશીર્વાદ લે. જાનોડા સરપંચ શ્રી ભૂમલે ભંડોરી, હા ભંડોરી સરપંચ કાયમી અમારો વિકાસ ઝળહળતો રહે. પંચાયતના સભ્યશ્રીઓ આજરોજ માળિયા તાલુકાના મંડળના કાર્યક્રમ મા મોગલના ધામ પાણીદરા ધામ ખાતે સંત રોહિદાસજીના કળશ વિતરણ કાર્યક્રમ રાખેલ હતો. તે કળશ વિતરણ પ્રદેશમાંથી કળશ જિલ્લા કક્ષાએ આવેલ, જિલ્લા કક્ષાએથી મંડળ કક્ષાએ અને મંડળ કક્ષાએથી આજે અમે તમામ ગામના સરપંચશ્રીઓ, આગેવાન કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો તેમજ બુઝુર્ગ આગેવાનોને બોલાવી અને ગામે ગામનું અમારા કળશ વિતરણ આજે કરેલ છે. તેમાં ઉપસ્થિત અમારી વચ્ચે આ જિલ્લાના જે ઇન્ચાર્જ હતા કાર્યક્રમના એવા શ્રી ગાંડુભાઈ કથિરિયા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ઉમેશભાઈ, અમારા ત્રણેય પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ, સીટી પટેલ, જયેશભાઈ છાંક તેમજ અમારા તાલુકાના તમામ આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત સભ્ય તેમજ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહી અને દરેક સરપંચશ્રીઓ પોતપોતાના ગામે કળશ લઈ અને 2 થી 3 દિવસ આ કળશ યાત્રા ગામે ગામ કાઢી અને કળશનું વિતરણ કરશે. એટલે આજે જે કોઈ અમારા કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમનો હું ભારતીય જનતા પાર્ટી માળિયા વતી તેમનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય મા મોગલ. જય રોહિદાસજી. જય જય ગુરુદેવ.